વલસાડમાં બુટલેગરની દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ. દારૂની લૂંટ થાય તે પહેલાં પોલીસ પહોંચી ગઈ. વલસાડમાં દારૂની હેરાફેરી હવે સામાન્ય બાબત ગણાય છે, પરંતુ આ દારૂ દમણથી છેક વલસાડ સુધી બિંદાસ પહોંચી જાય તે પણ એક નવાઈની વાત સાબિત થઈ રહી છે. જો કે દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આટલી મોટી માત્રામાં નવી નકોર કારમાં દારૂ દમણથી વલસાડના ગામડાઓમાં કોની રહેમ નજરથી પહોંચી ગયો તે પણ એક તપાસનો વિષય છે. ત્યારે આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ આજે સવારે 11:15 વાગ્યાના સુમારે વલસાડના નંદવાલા 3 રસ્તા પાસે એક નવી કાર કિયા સેલ્ટોસમાં ચિક્કાર દારૂ ભરીને પસાર થઈ રહેલા બુટલેગરથી રસ્તાના વળાંક પાસે કાર પલટી ખાઈ ગઈ હતી અને જીઈબીના વીજ થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. અને સ્થળ ઉપર પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ કારમાંથી 2 વ્યક્તિઓ ઉતરીને ભાગી છૂટ્યા હતા અને કારમાં ભરેલા દારૂની લોકોએ લૂંટ ચલાવે તે પહેલાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દારૂ ભરેલી કારને કબજે કરી હતી. આ ઘટનામાં દારૂ ભરેલી કાર સેરોણ ગામથી કેવડા તરફ જઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું અને બુટલેગરો પાછળ પોલીસ પીછો કરી રહી હતી. હાલ તો દારૂ ભરેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢીને વલસાડ રૂરલ પોલીસ મથકે લઈ જવામાં આવી છે અને આ દારૂ કોણે કોના માટે કોની પાસેથી મંગાવ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે.